ભરૂચમાં પહેલીવાર ભાજપ સામે કોઈ વિપક્ષનો જોવા મળ્યો ઝંઝાવાતી જુવાળ. એ ચેતર વસાવા હે ઝુકેગા નહીં, ભગવંત માને જણાવ્યું. ભરૂચ લોકસભાની ચૂંટણીના 72 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી જુવાળ આજે આપના ચેતર વસાવાની જન આશીર્વાદ રેલીમાં જોવા મળ્યો હતો. ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આપના ઇન્ડી ઉમેદવાર ચેતર વસાવા ભારે પડ્યા હોવાનું જાહેર સભા તેમજ રેલીમાં જોવા મળ્યું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી. ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી. જનસેલાબ અને ડીજેના કાફલા વચ્ચે ઇન્ડી ઉમેદવાર ચેતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કીડિયારું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું. એક જ ચાલે ચેતર ચાલેના ડીજે પર નાદ અને સેંકડો લોકો તેમજ વાહનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પહોંચી હતી, જ્યાં ચેતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી. ચેતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો. ભાજપના ગઢમાં શક્તિનાથ સર્કલ પરથી જ ચેતર વસાવાએ એલાન કર્યું હતું કે તુમકો ક્યાં લગતા થા નહીં લौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं, हमको क्या आड़ू पाड़ू समझा है क्या, ये चेतर वसावा है झुकेगा नहीं. આપના ઉમેદવાર ચેતર વસાવાએ જનસેલાબ વચ્ચે એક પછી એક ઝંઝાવાતી ડાયલોગ વચ્ચે 30 વર્ષમાં ભાજપના મનસુખ દાદાએ પોતાની સરકાર હોવા છતાં કંઈ નહીં કર્યું હોવાનું તેમજ તેમની ગ્રાન્ટ પણ વાપરી નહીં હોવાનું જણાવી દીધું હતું. ભરૂચ લોકસભાના દરેક મતદારને તેઓએ ચેતર વસાવા, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન બની મત આપવા અપીલ કરી હતી. સાથે દરેક વ્યક્તિને 10-10 મતની જવાબદારી લઈ ભરૂચ લોકસભા ચૂંટણીમાં 10 લાખ મત લઈ નીકળવા આહવાન કર્યું હતું. જોકે ભરૂચમાં રિવરફ્રન્ટ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 4 લેન હાઈવે તેમજ ભરૂચ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાના ઢંઢેરામાં ભરૂચને અમે નગરપાલિકા બનાવીને જ રહીશુંનો ભાંગરો વાટી દીધો હતો. બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा તેમ લોક જુવાળને જોઈને કહી દીધું હતું. ભરૂચ के लोगों ने फैसला कर दिया है, ऐलान बाकी है. चेतर वसावा, चेतर भाई केजरीवाल जी व्यक्ति नहीं सोच है. केजरीवाल ने तो भाजपा वालों ने जेल करवा दी, लेकिन उनकी सोच को कैसे गिरफ्तार करेंगे कहीने करारा जवाब मिलेगा. ये कुदरत है, नीचे भी नहीं ऊपर भी कुछ है. ये लोकतंत्र है, लोग चाहे तो अर्श पर और अहंकार किया तो फर्श पर. भाजपा वाले भाषण नहीं, लोगों के दिल की आवाज सुनो. ये भरूच की भड़ास आज निकल रही है कहीને મતોથી ભાજપને મહાત આપવા અપીલ કરી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. બદલો આ મતથી આપણે લેવાનો છે. આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે, जीआईडीसीओ में गई છે. अपनी जमीनों ने आज चेतर भाई बसावा के लिए प्रचार करने आया हूं. सच पूछिए, ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा. ये तो एक नई कहानी लिखने वाला माहौल है. भरूच के लोगों ने फैसला कर लिया, ऐलान बाकी है. आपका प्यार मिला इतना, और चेतर भाई के लिए इतना प्यार आप दे रहे हो. और चेतर भाई कौन है? चेतर भाई एक कोई व्यक्ति नहीं है, ये एक सोच का नाम है, सोच का नाम है. अरविंद केजरीवाल कोई व्यक्ति नहीं है, उसको तो अंदर कर दोगे. मुझे ये बता दो भाजपा वालों, जो अरविंद केजरीवाल की सोच है उसको कैसे गिरफ्तार करोगे? चेतर भाई को भी गिरफ्तार कर लिया था, मिलने आया था मैं जेल में. इनकी पत्नी को भी गिरफ्तार कर लिया था. सोच रहे थे शायद ऐसे हो जाएगा काम, लेकिन चेतर भाई ने कहा कि आपको लगता था कि लौटेंगे नहीं, लौट आए ना, करारा जवाब मिलेगा. ये कुदरत है, ऊपर भी है कुछ, सब कुछ नीचे नहीं है, ऊपर वाला भी कुछ देख रहा है.